ખીજડીએ ટેકરે ભાગ 2. ખીજડીએ ટેકરે નવલિકાના ભાગ 1ની અંદર આપણે જોયું કે આ નવલિકાનું મુખ્ય પાત્ર એટલે ભોજા કાળો, તે અને તેનું પરિવાર ઠંડી સામે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું હતું. ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી એક કપડું ઈચ્છતા હતા અને તેમની સાથે એક ઘટના ઘટી હતી કે પોસ્ટ માસ્તરનો દીકરો જ્યારે મૃત પામ્યો તે તેની અંતિમ વિધિ ખીજડીયા ટેકરા ઉપર થઈ ત્યારે તેના મૃત શરીર ઉપર વીંટાળેલું કપડું આ ભોજો કાળો ઈચ્છતો હતો. પરંતુ એ કપડું લેવા જાય છે ખીજડીએ ટેકરે અને ત્યાંય ચમકી ગયો હતો, આશ્ચર્ય પામ્યો હતો અને આપણી સમક્ષ અનેક સવાલો ઊભા કર્યા હતા કે શું એ ખીજડીયા ટેકરા પર કોઈ ભૂત હતું? શું આ ભોજા કાળુનો વહેમ હતો? શું ત્યાં કોઈ ખવીસની રમત હતી, એટલે કે કોઈ બળવા ભુવાઓની કોઈ રમત હતી, કોઈ મેલી વિદ્યાનું કાવતરું હતું? કે પછી આ ભોજા કાળુને માનસિકતા હતી કે કોઈ ભ્રમણા હતી? કે પછી શું આ બાળક જીવિત હતું? આવા અનેક સવાલોના સમાધાન માટે જોઈએ આપણે નવલિકાનો ભાગ 2 ખીજડીએ ટેકરે. અને ભાગ 2ની અંદર કહે છે આપણને કે ભોજો જેવો ભડ આદમી પણ ભડકી ગયો. કે ભોજો કાળો જ્યારે ખીજડીયા ટેકરા ઉપર ગયો તો ચમકી ગયો હતો. એ મૃત શરીરને કાઢે છે ત્યાં આગળ એની અંદર ચેતના જોઈ, ચેષ્ટા કરતું હતું. એ જે મૃત શરીર હતું એ હલ્યું હતું, હલનચલન થયું હતું, એટલે ચમક્યો હતો. એટલે કહે છે કે ભોજા જેવો ભડ આદમી, ભડ એટલે હિંમતવાળો. આપણાને ભાગ 1ની અંદર પહેલાં જ કીધું હતું, એ પણ આ ખત્રીસો પાડવા જતો, એટલે ચોરી જેવી વૃત્તિ કરતો હતો. એ હિંમત સાહસનું કામ કરતો હતો, વધારે વિચાર પણ નહોતો કરતો. પરંતુ આ જગ્યાએ આવીને એ આદમી પણ ભડકી ઉઠ્યો, ભડ આદમી પણ ભડકી ઉઠ્યો, એટલે હિંમતવાળો વ્યક્તિ પણ ડરી ગયો. મરેલ છોકરાઓને દાટવાની આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું, એવો એને એક સવાલ થયો. આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને, એવો એને એક પ્રશ્ન થયો. ખવીસની રમત એટલે બળવા ભુવાઓની કોઈ મેલી વિદ્યાનું કાવતરું તો નહીં હોય ને, એવો એને એક પ્રશ્ન થાય છે. પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો કોઈ અવકાશ ક્યાં હતો? એટલે કહે છે કે હવે અહીંયા આગળ વધારે કલ્પનાઓ, વધારે વિચાર કરવાનો મોકો નથી. અવકાશ એટલે મોકો, કારણ કે આ જગ્યાએ વધારે વિચાર કે કલ્પનાઓ થાય નહીં. કારણ કે જો કદાચ કોઈની નજર પડે તો ભોજા કાળ ઉપર શંકા કુશંકાઓ થાય. પછી કહે છે કે હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું બાળક એ હવે રડવા માંડ્યું અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી દેવું જરૂરી હતું. એટલે આ બાળક જેમ રડવા માંડે છે ત્યારે એને એવું લાગ્યું કે મારે આ જે સ્થળ પર આવ્યો છું એ હવે છોડી દેવું જોઈએ, નહીં તો અનેક શંકાઓને સ્થાન જાય. અને કહે છે કે પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ, ઘોરખોદ એટલે એક પ્રકારનું પ્રાણી આવે છે જે મૃત શરીરને કબરમાંથી કાઢી અને ખાઈ જાય. ઘોર ખોદ્યું છે, આ એક પ્રકારનું પ્રાણી છે જે જમીન ખોદી કાઢે છે અને મૃત શરીરને ખાઈ જાય છે. એક પ્રકારનું આ પ્રાણી છે. તો અહીંયા આગળ ભોજા કાળોને પણ લાગે છે કે મારું કાર્ય પણ આ ઘોર ખોદ્યા જેવું છે, કે મેં પણ ખાડો ખોદી અને આ પોસ્ટ માસ્તરના દીકરાને કાઢ્યો. એટલે જેમ આ ઘોર ખોદ્યાની જેવી આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો, એ પોતે પણ કે જમીનમાં ખાડો ખોદી અને મૃત બાળકના શરીર ઉપર વીંટાળેલું જે કપડું કાઢવાનું જે એનો સ્વાર્થ હતો, એ એટલે ઘોરખોદ જેવી પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી દેવું જરૂરી હતું. પણ કરવું શું? ચોરેલી મૂળ વસ્તુ સ્થાને ગોઠવી દેવી, આવો પણ એક સવાલ થાય છે. 100% સલામત માર્ગ તો એ જ હતો, તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય ને. અંગ ઢાંકણ કપડાનું શું?
એટલે કે જો આ બાળક કદાચ સળવળતું હતું તો એને પાછું એમને એમ દાટીને પાછું આવી જાય તો એનું જે ધ્યેય હતું કપડું લાવવાનું, તો એ ઉદ્દેશ માટે જ એ ખીજડીયા ટેકરા ઉપર ગયો હતો. તો પછી એ જે ઉદ્દેશ હતો એનું શું થાય? અને કહે છે કે અંગ ઢાંકણ કપડાનું શું? એટલે કે છે કે ઠંડીની સામે રક્ષણ તો મેળવવા માટે જે કપડું જોઈતું જ હતું, પરંતુ એની દયનીય હાલત એટલી બધી હતી, એની ગરીબી એટલી હતી કે એને અંગ ઢાંકવા પૂરતું કપડું નહોતું. કે અંગ ઢાંકણ એટલે અંગને ઢાંકવા માટેનું કપડું. એટલે કે છે અંગ ઢાંકણ કપડાનું શું? લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં? પાછો એક એવો સવાલ થાય છે કે લુગડું એટલે કપડું, જે તળપદી ભાષાની અંદર આપણે લુગડું એમ કહે છે. એટલે કે છે કે લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં. ધરબી દઉં એટલે દાટી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભાવ કાઢવાના છે તે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં? એટલે એની અંદર પણ એક સદવિચાર આવે છે અને બાળ હત્યા ન થાય એવું એ ધ્યાન રાખે છે કે બાળ હત્યા થઈ જાય તો પાપ મારા માથે પડે. આમ તો ભાગ 1ની અંદર લેખકે આપણને કીધું જ છે, એ પોતે ખાતરિયા પાડવા જતો, એટલે ચોરીઓ કરવા જતો, પરંતુ કોઈના અવગુણ તરફ વધારે ધ્યાન ન આલતા એ વ્યક્તિની અંદર પોઝિટિવ શું છે, સારી બાબત શું છે, એ તરફ લેખકે આપણું ધ્યાન દોર્યું છે. અને આ ભોજા કાળો એ પણ 4 પિતાનો બાપ હતો, એટલે એની અંદર પણ એક પિતાનું હૃદય હતું. એટલે બાળ હત્યા ન થાય એનું એક ખૂબ ધ્યાન રાખતો હતો. અંતે તો એની અંદર પણ એક પિતા તરીકેનું હૃદય હતું. એટલે અહીંયા આગળ પણ એક પિતૃ હૃદય, એની જે લાગણી હતી, દરેક જગ્યાએ માતાનો, પુત્રો માટે માતાને તો લાગણી હોય છે જ, પરંતુ એક પિતા તરીકે પણ ખૂબ લાગણી અનુભવે છે અહીંયા આગળ આ ભોજો કાળો. એટલા માટે એ ખાસ ધ્યાન રાખે છે કે મારાથી આ બાળ હત્યાનું પાપ તો ના થવું જોઈએ. એટલા માટે જ એને આ ઉદ્ગાર આવી ગયો કે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં? એટલે કે જે નાના આવું કૃત્ય મારાથી ન થાય. પછી કહે છે કે હિરણની ઉપરવાસની હિમપાટ પર ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાય. એટલે જે હિરણ નદી હતી એના ઉપરવાસથી આ ભીમપાટ પર ઠંડીમાં ઠૂઠવાતા શિયાળિયા એટલે શિયાળ, એનો જે અવાજ સંભળાય, એની જે લાળી સંભળાય. એટલે શિયાળના આ અવાજને લાળી કહે છે. એટલે ઠંડી એટલી બધી પ્રચંડ હતી કે પ્રાણીઓ પણ સહન નહોતા કરી શકતા. એટલા માટે ત્યાં આગળ કીધું આપણાને કે ટાળમાં ઠૂંઠવાતા શિયાળિયાની લાળી સંભળાય. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. કોઈ અવર જવર કરતું હશે અને એને ખાંસી ખાધી હશે, એનો ખોખારો જે હોય એ પણ સંભળાયો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું, કારણ કે કોઈ જોઈ જાય તો શંકા કુશંકાઓ આ ભોજા કાળ ઉપર થાય. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો. એટલે એનું જે રહેઠાણ સ્થળ બનાવ્યું હતું, જે ઘાસના ઘુમ્મટવાળું જે ઝૂંપડું બનાવ્યું હતું, ત્યાં આગળ એ આવી ગયો છે. ઓરડો ઓળનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપળિયા કપડાની આશામાં જાગતી બેઠી હતી. એટલે આગળ એક આપણો એક એવો સમાજ હતો કે જે ગરીબીની અંદર આઈ એટલે માતા એ વસ્ત્રના અભાવમાં બહાર ન નીકળતા. એટલે ઓરડો જ ઓઢીને, જાણે ઓરડો એટલે જે ઘર છે એ જ એમનું આશ્રય સ્થાન હતું, કારણ કે એ વખતે ગરીબી ખૂબ હતી. એવો પણ એક આપણો સમાજ આ જીવન જીવી ગયું છે કે ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી, એટલે કે જીવલી પાસે પણ કપડાનો અભાવ છે. એટલા માટે આ પોતાનું જે કૂબો જે છે એની અંદરથી બહાર નીકળતી નથી. અહીં ખૂબ અલંકૃત ભાષામાં આપણને જણાવે છે કે કૂબો ઓઢીને જ,
એટલે આ જ એક ઓઢવા માટેનું વસ્તુ છે. જેમ કપડાં ઓઢીએ આપણે, કોઈ ઠંડીનામાંથી કે કોઈ શાલ સ્વેટર ઓઢીએ, પરંતુ વસ્તુના અભાવમાં આ કુબોજ એ એક જ એમનું સ્થાન રહે છે. એટલે કે છે કે કુબોજ ઓઢવો રહ્યો. એટલે અહીં આગળથી આપણને એમ ખબર પડે કે ત્યાંની જે ગરીબી હતી એ કેટલી દયનીય હતી. એ ત્યાં લોકોનું જે જીવન હતું, એ જે સમાજ એ જે જીવતો હતો, કેટલો બધો વસ્તુના અભાવમાં જીવી જતા હતા. વસ્તુના અભાવમાં આવા લોકોની હાલત કેટલી દયનીય હતી, કેટલી દુઃખદ હતી. એટલે અહીં આગળથી આ કરુણ રસ ખૂબ જોવા મળી રહ્યો છે કે કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપળિયા કપડાની આશામાં જાગતી હતી. એટલે ખાપળિયા એટલે એ મૃત શરીર પર વીંટાળેલો કપડાનો ટુકડો, એની આશામાં એ જાગતી હતી. અને તાપણાના તાપે ઢાળ ઉડાડી રહી હતી. ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ડઘાઈ ગઈ એટલે આશ્ચર્ય પામી. એને નવાઈ લાગી કે આ શું? ખીજડે ટેકરે અનેક જાતના ચરિત્રો થતા. ચરિત્રો એટલે ભૂત પ્રેત કે બળવા ભુવાઓની જે મેલી વિદ્યા હોય એવા કાવા દાવા થતા. એટલે આવા કાવા દાવા એટલે ચરિત્રો થતા એ જીવલે જાણ્યા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કંઈક ચરિત્ર જ નહીં, પરંતુ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એને વત્સલ માતા બની આ નવજાત બાળકને છાતીએ ચાપ્યું. એટલે આવા જે કરતૂતો જે થતા મેલી વિદ્યાના, પછી જ્યારે એને હકીકત ખબર પડી કે આ કોઈ એવા કાવા દાવા કે મેલી વસ્તુ નથી, પરંતુ આ વાસ્તવિક એક ઘટના ઘટી ગઈ છે જે આપણે પણ જાણીએ છીએ, ભોજો કાળુ પણ જાણતો હતો, પરંતુ જીવલી જાણતી નહોતી. એટલા માટે એને ડઘાઈ જવું એ 100% સાચી વાત છે કે કોઈ પણ વ્યક્તિઓએ શરૂઆત જો રજૂઆત બાળક આવી રીતે થઈ જાય કે કપડાની આશામાં હોય ને એની જોડે એક જીવતું બાળક આવી જાય તો ખરેખર ડરી જવાય. એટલે આ જીવલી પણ આશ્ચર્યથી ડરી ગઈ છે. પરંતુ એને વાસ્તવિકતા ખબર પડી કે આ પોસ્ટ માસ્ટરનો છોકરો છે, પરંતુ જીવિત છે. એવી ખાતરી થતાં તેણે વત્સલ માતા બની આ નવજાત બાળકને છાતીએ લીધું. અંતે તો જીવલી પણ 4 પુત્રોની માતા છે. એટલે માતા કોઈના પણ પુત્રને મારી શકે નહીં. એટલે એક માતાને જે પોતાના બાળકો પ્રત્યેનો જે પ્રેમ હોય એને વાત્સલ્ય ભાવના કહેવાય છે. તો એને પણ ખૂબ બધો પ્રેમ આપે છે અને એક લાગણીવશ થઈ એને પણ પ્રેમથી પોતાની છાતીએ વળગાડી દે છે અને ભેટી પડે છે. ટેકરાની પોચી માટી મટોડી આવરણમાં આ છિદ્રોમાં પ્રાણવાયુ પામી પ્રાણ ટકાવી રાખેલ બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એને અવાજ ઉઘડ્યો. એટલે કોઈ પણ બાળક હોય એને પ્રેમ મળે માતા જેવો ત્યારે એ સંપૂર્ણ મુક્તપણે રજૂ થાય છે. એટલે આ બાળક પણ જે દાટી દીધો હતો ત્યાં આગળ એ માટીના છેદની અંદરથી પોતે પ્રાણવાયુ એટલે ઓક્સિજન મેળવતો હતો અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું, એ જીવિત રહ્યો. અને જ્યારે આ માતા જેવો પ્રેમ મળે છે જીવલી પાસે ત્યારે એનો અવાજ વધારે ઉઘડ્યો એટલે એ પણ રડવાનો અવાજ શરૂ કરે છે. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. એટલે પોસ્ટ માસ્ટરનું જે ઘરનું આંગણું હતું ત્યાં આગળ જઈ અને ડેલીની સાંકળ ખખડાવી, કમાડ દરવાજાની સાંકળ ખખડાવી. પોતે ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલે બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. એટલે એને તો એમ જ હતું કે આ જે ગુનો થયો છે એની સવિસ્તર કબૂલાત કરી. એટલે બધું જ જણાવ્યું કે મારી પાસે કપડાં નહોતા, ઠંડીથી રક્ષણ મેળવવા હતું, આ મારો સ્વાર્થ હતો, મેં આના માટે કે જે તમે મૃત બાળકને દાટ્યું હું જોઈ રહ્યો હતો,
પછી બધી જ આખી કબૂલાત કરે છે કે હું આ હેતુથી ગયો હતો, પરંતુ આ બાળક જીવતું છે. અને એ કબૂલાત કર્યા પછી ભોજો છોબીલો બનીને એટલે છોબીલો એ તળપદી ભાષામાં લખ્યો છે. વાસ્તવિક અર્થ થાય છે ક્ષોભ. ક્ષોભનો અર્થ થાય છે શરમ, પરંતુ અહીં તળપદી ભાષામાં ક્ષોભની જગ્યાએ છોભ લખ્યું છે. એટલે ક્ષોભીલો નહીં, પરંતુ છોબીલો એટલે શરમાળ. એ શરમાળ બની ગયો છે. અને કેમ કે લજ્જાવશ એને જે ગુનો કર્યો છે, એટલે કે છે કે મેં ગુનો કરી નાખ્યો, એટલે પોસ્ટ માસ્ટરની સમક્ષ ડરીને આ શરમજનક કૃત્ય કર્યું હોવાથી, કે એક સ્વાર્થ માટે આવું કૃત્ય કર્યું એમ કરીને ગુનેગારની જેમ લજ્જાવશ થઈને માથું નીચું નાખી ને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહ્યો છે. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્તરે તેમજ પત્ની આનંદભેર થઈ જોઈ રહ્યા. એટલે આ ભોજો કાળો તો એક ડર અને એક શરમથી માથું એનું નમી ગયું છે, પરંતુ બાળક એ પોતે મુઠ્ઠીઓ બીડી અને એની આંગળીઓ મોઢામાં નાખતો હોય તે બાળક ભણી. એટલે બાળક તરફ આ પોસ્ટ માસ્ટર અને એના પત્ની આનંદ વિભોર થઈને જોઈ રહ્યા છે, કારણ કે એમને ખુશી થાય છે કે પોતાનું બાળક જીવિત છે. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. એક તરફ બાળક છે અને બીજી તરફ ભોજો, બંને ઊભા છે. એટલે બાળકને ખોળામાં રાખીને જે પોસ્ટ માસ્ટર અને એના પત્ની જોઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ આને ડર લાગી રહ્યો છે કે હમણાં મને પોલીસને હવાલે કરી દેશે. પરંતુ એવામાં જ આ જે પોસ્ટ માસ્ટર છે એમના પત્ની બોલી ઉઠે છે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાટવા જવાની ઉતાવળ કરો ના. ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો. ડાક્ટરને એટલે ડૉક્ટરને તેડાવીને એટલે બોલાવીને પાકી ખાતરી કરાવો કે આ બાળક જીવે છે કે મૃત્યુ પામ્યો છે કે બેભાન અવસ્થામાં છે. જ્યાં સુધી ડૉક્ટર રજૂ એનો પોતાનો નિર્ણય ન બતાવે ત્યાં સુધી આપણે યોગ્ય પગલું ન ભરીએ, એમ એની પત્નીએ કીધું. પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતાં પત્નીએ મીઠો ઠપકો આપવા લાગી. એટલે આ પોસ્ટ માસ્ટરની પત્ની જે હતી એ ઠપકો આપતી હતી, મીઠો પણ. ઠપકો એટલે લડવું, પરંતુ અહીં આગળ કોઈ કડવા વચનોથી એમને લડતી નથી, પરંતુ મીઠો ઠપકો આપતી હતી. કારણ કે એમને તો પુત્રની પ્રાપ્તિ થઈ છે, એમની અંદર તો આનંદ છે, ખુશી છે. જ્યારે બીજી બાજુ ભોજા કાળોને ડર લાગી રહ્યો છે. એટલે કે છે કે પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ ગઈ. મુહાવરો છે અહીં આગળ, રૂઢિપ્રયોગ કે અડધું થઈ જવું એટલે ખૂબ ખુશી થઈ જવું. એટલે પોસ્ટ માસ્ટર એમની પત્નીને કહે છે કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. એટલે એમ કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી ગયો ને, નસીબનું કોઈ લઈ જતું નથી. પોસ્ટ માસ્ટરને કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજ્યા તને મન આવે ઇનામ માંગી લે. ભોજો તો ખરેખર ડરી રહ્યો હતો, પરંતુ પોસ્ટ માસ્ટર એવા દિલદાર નીકળ્યા કે એને સજા નહીં પરંતુ ઇનામ માંગવા કહે છે કે તું ઇનામ માંગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા ન હતા. એ તો પોતે ડરી રહ્યો હતો, એને કોઈ જ હોશ નહોતા કે હું ક્યાં છું, હવે શું થશે મારું, એમ પ્રકારના ડરના લીધે આવી કલ્પના પણ નહોતી કરી રહ્યો. એ માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે. એટલે એને તો અંદર મનમાં ડર જ હતો હજી, પરંતુ આ લોકોની ઉદારતા ખરેખર વખાણવા જેવી હતી. અમારે તો આ ઉતરતા અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. એટલે કે છે કે અમારા દીકરો હતો, પણ આ ઉતરતી અવસ્થા એટલે કે ગળપણમાં દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા
છતે છોકરે વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું. એટલે વાંઝ્યા એટલે જેને દીકરો સંતાન ન હોય એવા લોકોને કહેવાય છે. એક સમાજ એવો હતો આપણે ભૂતકાળમાં કે જેને સંતાન ન હોય એમના પ્રત્યે લોકો અવગણના કરતા હતા. એમનું લોકો કોઈ મોઢું નહોતા જોતા, એવી બધી અંધશ્રદ્ધાઓ માનતા એમના પ્રત્યે. એમને સમાજમાં કોઈ માન સન્માન ન મળતું. એટલા માટે એ લોકોને એવું લાગતું એવું ખરેખર આવું હોવું જોઈએ નહીં, પરંતુ આ તો બધું કુદરતના હાથમાં હોય. પરંતુ એક સમાજ કે છોકરા ન હોય એવા લોકો પ્રત્યે અવગણના કરતું હતું. એટલા માટે કહે છે કે છતે છોકરે વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. એટલે કે છે કે જો ભોજા કાળો કે તે અમારી ઇજ્જત રાખી છે. નામ લેણું રાખ્યું એટલે ઇજ્જત રાખી. તારો તો જેટલો ગણ માની એટલો ઓછો છે મારા વીર. એટલે કે છે કે તારો જેટલા ગુણ માનીએ, જેટલો તારો આભાર માનીએ એટલો ઓછો છે. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. એટલે કે છે કે અમારી ચામડીના પગરખા સીવડાવી દઈએ તોય તારો આ જે ગુણ છે એ ઉતારી શકીએ નહીં. પછી કહે છે કે ઝટ ઇનામ માંગી લે ભોજા, એમ પોસ્ટ માસ્તરે કહ્યું. પણ ભોજો ડરેલો હતો એટલે કહે છે કે મોટા સાહેબ, ઇનામ લેવા સારો ટેકરો નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી. એટલે એમ કહે છે કે હું આ ઇનામ એનું લક્ષ્ય નહોતું. એનું લક્ષ્ય તો કપડાં લેવાનું હતું કે ઠંડી સામે તેમજ તેના પત્નીને જે કદાચ થોડા ઘણા કપડાં મળી જાય, તેની ઇજ્જત બચી જાય, તે પોતે કદાચ કૂબામાંથી બહાર નીકળી શકે. એટલે કે બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી. એટલે એમ કે કપડાનો ટુકડો પણ નથી. ને પહુ જેવા નાનકડા બછડા આ હિમમાં હિજરાય છે. એક એકી જોડી લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણો. એટલે કે છે કે તમે જો ઇનામ માંગવા કહો છો તો એક એક જોડી કપડાં અપાવી દો, એ તમારો મોટો ગુણ, એટલે તમારો બહુ જ મહેરબાની રહેશે. આમ ભોજાએ માંગણી કરી. બસ માંગીને આટલું જ માંગ્યું એમ પોસ્ટ માસ્તરે કહ્યું. એટલે ભોજો કહે છે માંગુ તમારી મોટા માણસની મહેરબાની. કેમ એવું કીધું? કારણ કે ભોજાને તો ડર લાગતી હતી કે કદાચ પોલીસને હવાલે કરી દેશે તો. પરંતુ કહે છે કે તમે કદાચ પોલીસને હવાલે ન કરો અને તમને જે પુત્ર પ્રાપ્તિ થયું એ બદલ જો કદાચ એક જોડી કપડાં અપાવી દો તો વધારે સારું. એટલે કહે છે કે તમારી માણસની મહેરબાની. પોસ્ટ માસ્તર કહે છે કે અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવો. એટલે કે અબ ઘડીએ જ એટલે આ જ ક્ષણે, આ જ ઘડીએ માધવજીની હાટ ઉઘડાવું. એટલે હાટ એટલે દુકાન. એટલે કે માધવજી જે કાપડિયા હતા એમની દુકાન ખોલાવું અને તને કપડાં અપાવી દઉં. પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, 100 જોડ લુગડા વેતરાવી લે. એટલે જે ભોજા કાળુએ જે માંગણી કરી હતી કે એક એક જોડી કપડાં અપાવી દો તો સારું, એટલે આ પોસ્ટ માસ્તર કહેશે 100 પણ 2 જોડી લુગડા એટલે કપડાં અપાવી દઉં. આમ આ નવલિકાની અંદર લેખકે આપણાને જણાવ્યું કે તત્કાલીન જે સમાજ હતો આપણો એ કેટલી ગરીબીમાં જીવતો હતો. એમને ઠંડી સામે રક્ષણ મેળવવાની તો વાત હતી જ, પરંતુ પોતાના શરીરના અંગ ઢાંકવા પૂરતા પણ વસ્ત્ર ન હતા. એટલે જે સામાજિક દીનતા જે કહેવાય, ગરીબી, એટલે એ બાબત આપણાને આખી નવલિકાની અંદર કરુણતા બતાડે છે. બીજી બાજુ કે ભોજા કાળુના પાત્ર દ્વારા આપણે એ બતાડવા માંગ્યું કે વ્યક્તિની અંદર જે દુર્ગુણ હોય તેના કરતાં એ વ્યક્તિની અંદર કેટલો સદ્ગુણ છે એ જોવો વધારે હિતાવહ છે. અને આખી વાર્તાના પછી જે વળાંક આવે છે
કે ભોજા કાળુ એ ધાડપાડું લૂંટારામાંથી એક માનવનું હિત સર્જી દે એવું એક પિતૃ હૃદય અંદર જોવા મળ્યું. અને આખી નવલિકાનો અંત એ ભોજા કાળુનું જે લક્ષ્ય હતું કપડાં, એની ઉમ્મીદ કરતાં પણ એની જે ઈચ્છા હતી એના કરતાં પણ વધારે મળી રહ્યું છે. આમ આ વાર્તાનો અંત એટલે નવલિકાનો અંત સુખદ જોવા મળે છે. કારણ કે પોસ્ટ માસ્તરને એમનો બાળક મળી ગયો, એમના ત્યાં ખુશી છે. જ્યારે ભોજા કાળુને એક કપડાના ટુકડાની જગ્યાએ દરેકને એક એક બબ્બે જોડી કપડાં મળી જાય છે. તો આ સાથે આપણી આ નવલિકા ખીજડીએ ટેકરે પૂર્ણ થાય છે. અસ્તુ.